હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસ માટેની ફરારી થાળી. ઘરમાં બધાને જ પસંદ આવે એવી વ્રત કે ઉપવાસ માટેની ફરારી વાનગી ટેસ્ટફુલ બનાવવામાં આવે તો અલગ અલગ રસોઈ બનાવવાની પણ જરૂર ન પડે. તો ચાલો આ ખૂબ જ મજેદાર ફરારી થાળી માટેની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં રાજગરાના લોટની ભાખરી બનાવીશું. એના માટે 1 કપ રાજગરાનો લોટ લીધો છે, એને એક મોટા બાઉલમાં કાઢી લઈએ. લોટમાં 5 ટીસ્પૂન ઉપવાસમાં ખાઈ શકાય એ સિંધવ નમક, 5 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1 નાની ચમચી દેશી ઘી નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં થોડું થોડું પાણી નાખીને વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, તો એની ઉપર ઘી લગાવીને ઉપરથી ચીકણો કરી લઈએ. રાજગરાના બાંધેલા લોટને સેટ કરવા માટે મૂકવાની જરૂર નથી, કેમ કે જેમ જેમ આ લોટ રહે તેમ તેમ એ ઢીલો થવા લાગે છે. તો હવે એમાંથી ભાખરી બનાવવા માટે એક સરખા લુવા કરી લઈએ. 1 કપ એટલે કે 100 ગ્રામ રાજગરાના લોટમાંથી 4 ભાખરી બનાવી શકાય. લોટ બાંધવા માટે અડધો કપ પાણી લીધું હતું, એમાંથી 5 કપ બચી ગયું છે. ભાખરી શેકવા માટે ગેસ ઓન કરીને એક નોનસ્ટિક પેન ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ રાખીશું. રાજગરાના લોટની ભાખરી બનાવવા માટે પાટલાની ઉપર આ રીતે એક પ્લાસ્ટિકની શીટ મૂકી છે. હવે એની ઉપર લોટનો એક લુવો મૂકીને એમાંથી ભાખરી વણી લઈએ. રાજગરાનો લોટ થોડો સ્ટીકી હોય છે, માટે ભાખરી વણવા પહેલાં વેલણની ફરતે પણ ઘી લગાવી લઈશું. આમ ભાખરી વણતી વખતે પ્લાસ્ટિકની શીટ યુઝ કરવાથી સરળતાથી વણી શકાય અને પાટલા સાથે પણ સ્ટીક ન થાય. ભાખરી વણાઈને રેડી થઈ ગઈ છે અને રેગ્યુલર આપણે ઘઉંના લોટની જે ભાખરી બનાવીએ એના કરતાં થોડી પાતળી રાખી છે. બીજી તરફ ભાખરી શેકવા પેન ગરમ કરવા માટે મૂકી હતી, એ પણ ગરમ થઈ ગઈ છે. તો એમાં વણીને રેડી કરેલી ભાખરી પ્લાસ્ટિકની શીટથી અલગ કરીને શેકવા માટે નાખીશું. ભાખરી નીચેની સાઈડેથી હલકી શેકાઈ ગઈ છે, તો એને પલટાવી લઈએ. હવે ફરી પલટાવીને એની ઉપર અડધી ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખીશું. ભાખરીને દરેક સાઈડેથી પ્રેસ કરતા રહીને હલકા ગોલ્ડન કલરની શેકીશું. આમ દરેક સાઈડેથી પ્રેસ કરતા રહીને ભાખરી શેકવાથી એ ફૂલીને ઉપરથી સરસ ક્રિસ્પી બને છે. હવે આ ભાખરી ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે, તો એને તવીમાંથી એક ડીશમાં કાઢી લઈએ અને બીજી ભાખરી વણીને રેડી કરી છે એને શેકવા માટે નાખીશું. ભાખરી શેકવા માટે ઘીના બદલે તેલ પણ વાપરી શકાય. હવે આ આપણી રાજગરાના લોટની ફરારી ભાખરી રેડી થઈ ગઈ છે, તો હમણાં એને ઢાંકીને સાઈડમાં મૂકીશું. હવે બાફેલા બટાકાનું કોરું શાક બનાવીશું. એના માટે 3 નંગ મીડિયમ સાઇઝના બટાકા બાફીને એની છાલ ઉતારી લીધી. ત્યારબાદ એને આ રીતે નાના સ્ક્વેરમાં કાપી લીધા છે. એની સાથે બાકીના ઇન્ગ્રેડિયન્ટમાં જોઈશે 2 ટેબલસ્પૂન કાચા સિંગદાણા, 1 ટેબલસ્પૂન ડ્રાય કોકોનટ, કઢી લીમડાના પાન, 2 નંગ તીખા લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુ, અડધું લીંબુ લીધું છે એનો જ્યુસ કાઢી લઈશું, અડધી ટીસ્પૂન આખું જીરું, કાળા મરીનો પાવડર અને અડધો કપ જેટલી કાપેલી કોથમીર લીધી છે. શાક બનાવવા માટે તેલ યુઝ કરીશું. હવે આગળના સ્ટેપમાં એક નાનું મિક્સર જાર લીધું છે, એમાં કાચા સિંગદાણા નાખીને ડ્રાય કોકોનટ તેમજ મરચાં અને આદું કાપીને નાખીશું. સાથે એમાં કોથમીર ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું. મિક્સર જારમાંની સામગ્રીને અધકચરી વાટી લઈએ. બટાકાનું શાક બનાવવા માટે ગેસ ઓન કરીને એક ફ્રાય પેન ગેસ ફ્લેમ પર મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ રાખી ફ્રાય પેનમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં આખું જીરું અને કઢી લીમડાના પાન ઉમેરીને હલકા અમસ્તા સાંતળી લઈએ. હવે મિક્સર જારમાંનું કોથમીર અને સિંગદાણાવાળું મિશ્રણ એમાં નાખીને એને પણ હલાવતા રહી 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈએ. હવે એમાં બટાકા નાખી મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે એમાં આશરે 1/4 ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું નાખી 5 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, લીંબુનો રસ તેમજ 1 ટીસ્પૂન ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. બટાકાનું શાક રેડી થઈ ગયું છે, તો એમાં કાપેલી કોથમીર નાખીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. હમણાં એને સાઈડમાં મૂકીશું. હવે આગળના સ્ટેપમાં મોરૈયો એટલે કે સામા ચાવલની ખીચડી બનાવીશું. એના માટે 5 કપ મોરૈયો લીધો છે, એને એક નાના બાઉલમાં કાઢીને 1 થી 2 વાર પાણી વડે વોશ કરી લઈશું. એની સાથે બાકીના ઇન્ગ્રેડિયન્ટમાં એક નાની સાઇઝના બાફેલા બટાકાની છાલ કાઢી આ રીતે નાના સ્ક્વેરમાં કાપી લીધો છે. 2 નંગ તીખા લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુ અને કઢી લીમડાના પાન, 2 ટેબલસ્પૂન કાચા સિંગદાણા,
1 ટેબલસ્પૂન ડ્રાય કોકોનટ, અડધી ટીસ્પૂન આખું જીરું અને મોરૈયાની ખીચડી બનાવવા માટે દેશી ઘી યુઝ કરીશું. હવે એક નાનું મિક્સર જાર લીધું છે. એમાં મરચાં અને આદું કાપીને નાખી કાચા સિંગદાણા અને ડ્રાય કોકોનટ ઉમેરીશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને એમાંની સામગ્રીને અધકચરી વાટી લઈએ. મોરૈયાને પાણી વડે વોશ કરી લીધો છે, તો હમણાં એને પલાળીને સાઈડમાં મૂકીશું. હવે આગળના સ્ટેપમાં મોરૈયાની ખીચડી બનાવવા માટે ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ રાખી ફ્રાયપેનમાં 1 ટેબલસ્પૂન દેશી ઘી નાખીશું. ઘી મેલ્ટ થઈને સાધારણ ગરમ થાય એટલે એમાં આખું જીરું અને કઢી લીમડાના પાન નાખીશું. હવે મિક્સર જારમાંનું સિંગદાણાવાળું મિશ્રણ એમાં નાખી સાથે કાપેલા બટાકા પણ નાખી દઈએ. હવે આ બધી સામગ્રીને 2 થી 3 મિનિટ માટે હલાવતા રહીને સાંતળી લઈએ. મિક્સર જારમાં 1 કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું છે. એ હવે એમાં ઉમેરીશું. મોરૈયાને ધોઈને પાણીમાં પલાળીને રાખ્યો હતો, તો હવે એને પાણીમાંથી નીતારીને આમાં ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે એમાં આશરે 1/2 ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખી મોરૈયો કૂક કરીશું. જરૂર મુજબ બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરી ફ્રાયપેનને ઢાંકીને મોરૈયાની ખીચડી કૂક કરીશું. આશરે 5 મિનિટ પછી હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં એકવાર હલાવી લઈએ. હજુ 3 થી 4 મિનિટ માટે મોરૈયાને ઢાંકીને કૂક કરીશું, એટલે એ સારી રીતે ચરીને ફૂલી જાય. હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં એકવાર હલાવી લઈએ. મોરૈયાની ખીચડી રેડી થઈ ગઈ છે, તો એમાં 1 ટીસ્પૂન જેટલી કાપેલી કોથમીર નાખીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. ખીચડી સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લીધી છે. હમણાં એને ઢાંકીને સાઈડમાં મૂકીશું. હવે સિંગોડાના લોટનો શીરો બનાવીશું. એના માટે અડધો કપ સિંગોડાનો લોટ લીધો છે. શીરો બનાવવા માટે જોઈશે દેશી ઘી. 10 થી 12 બદામને આ રીતે અધકચરી વાટી લીધી છે. 1/2 ટીસ્પૂન વાટેલા ઇલાયચીના દાણા. જેટલો સિંગોડાનો લોટ છે એટલી જ એમાં નાખવા માટે અડધો કપ ખાંડ. હવે આગળના સ્ટેપમાં ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ રાખી ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન દેશી ઘી નાખીશું. ઘી મેલ્ટ થાય એટલે એમાં સિંગોડાનો લોટ ઉમેરીને મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે એમાં બીજું 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું. ગેસ ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખી સિંગોડાના લોટને હલાવતા રહીને ગોલ્ડન કલરનો સાંતળીશું. હવે ધીરે ધીરે સિંગોડાનો લોટ સાંતળાઈને બિલકુલ હલકો પડી ગયો છે અને એમાં બબલ્સ પણ થવા લાગ્યા છે. તો આ ટાઈમ પર અધકચરી વાટેલી બદામ એમાં ઉમેરીને એને પણ સાથે સાંતળી લઈએ. હવે લોટમાં ક્રશ કરેલા ઇલાયચીના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ, એટલે એમાં સરસ ઇલાયચીનો ફ્લેવર આવી જાય. લોટ સાંતળાઈને એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો છે, તો એમાં જેટલો લોટ લીધો હતો એનાથી 2 ગણું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. લોટમાં બધું જ પાણી ઓબ્ઝર્વ થઈને લોટ સરસ ફૂલી પણ ગયો છે, તો હવે એમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ. સિંગોડાના લોટનો શીરો બનાવીએ એમાં દૂધ ઉમેરવામાં આવે તો એ ચીકણો થઈ જાય, માટે પાણી ઉમેરીને જ બનાવીએ તો એ ખાવામાં પણ ઘણો સારો લાગે. સિંગોડાના લોટના શીરામાં ખાંડ મેલ્ટ થઈને એનું પાણી પણ બળી ગયું છે, તેમજ એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે, એટલે કે હવે આ શીરો રેડી થઈ ગયો છે. તો ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. શીરો સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી 1 ટીસ્પૂન જેટલી બદામની કતરણ નાખીશું. ફરાળની થાળી માટે સિંગોડાના લોટનો શીરો, મોરૈયાની ખીચડી, બટાકાનું શાક તેમજ રાજગરાના લોટની ભાખરી રેડી છે. તો હવે એને સર્વ કરીશું. ફરાળની થાળીમાં મૂકીશું ચટાકેદાર બટાકાનું શાક, ખૂબ જ ટેસ્ટફુલ મોરૈયાની ખીચડી, ડિલિશિયસ સિંગોડાના લોટનો શીરો તેમજ મોરૈયાની ખીચડી સાથે ખાવા માટે એક વાડકીમાં ઘરનું જમાવેલું મોળું દહીં લીધું છે. એમાં 5 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર તેમજ 5 ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું નાખીશું. સાઈડમાં મૂકીશું ખૂબ જ સોફ્ટ રાજગરાના લોટની ભાખરી તેમજ સાથે ખાવા માટે થોડા કાપેલા ફ્રૂટ મૂક્યા છે. હવે આ આપણી ખૂબ જ મજેદાર ફરાળની થાળી રેડી થઈ ગઈ છે. ફરાળની થાળીમાં દરેક વાનગી ખૂબ જ ટેસ્ટફુલ તેમજ રાજગરાના લોટની ભાખરી પણ ઘણી પોચી બની છે. આ રીતે ફરાળી વાનગી બનાવવામાં આવે તો ઘરમાં બધા જ પેટ ભરીને ખાય અને બીજું કંઈ પણ બનાવવાની જરૂર ન પડે. કોઈપણ જાતના વ્રત, એકાદશી કે નવરાત્રના ઉપવાસ માટે આ રીતે ફરાળની થાળી ઘણા ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય.
તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો. તેમજ મારી આવી અવનવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.